દીધું પછી આપણને બરો ખોટો આક્ષેપ કરી રહ્યો મારી ઉપર, બરોબર. બાકી અમારે અહીંયા કચેરીમાં કોઈ દારૂ પીતું નથી, કેમ કે હું તો ક્લાસ 2 મારી ઓફિસમાં બધા ખાખી વર્દીધારી સ્ટાફ છે સાહેબ, બરોબર. એટલે એ ભાઈ હજી મારો વિડીયો ઉતારી દીધો છે બરોબર. એટલે આપણે અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા અને પછી વિડીયો શૂટિંગ સાદું કરી અને આપણે સાહેબને રજૂઆત કરવાની હતી, સાહેબ આવું કેવું છે. એટલે દેખાડજો નહીં ભાઈ વિડીયો શૂટિંગ, હાલો તમને દેખાડો. એટલે આપણે વિડીયો શૂટિંગ કરતા હતા ને, એટલે એ સાહેબ છે ને બારીએથી બારી ખોલી અને આપણે તુકારા ઉકારા સારું લાગે એમ કરો. મેં કીધું સાહેબ તમે સભ્યતાથી વર્તન કરો. એટલે પછી મેં લાઈવ ચાલુ કર્યું. મેં કીધું સાહેબ તમારી પાસે જ આવું તમતારે અહીંયા પોલીસ સાઈડ વધારે પડી, ચાલો. એટલે આપણે એને એ જ પૂછવાનું હતું કે ભાઈ તમે અહીંયા તમારી ગાડીમાં દારૂ પીડ્યો છે, આ ગાડી પકડેલી હોય કે જે હોય જોઈ લો, આ દારૂની ખાલી બોટલો પડી છે, બરોબર છે. તો આપણી ફરજ છે કે નથી કે આપણે અહીં સરકારી કચેરીની અંદર આ દારૂની ખાલી બોટલો બેના વાહનમાં પડી છે, તો આપણે સાહેબને રજૂઆત કરી આપણી ફરજ છે કે નથી, જાગૃત નાગરિક તરીકે, બરોબર. તો આપણે તુકારા ઉકારા કરવા પડ્યા. ખાલી બોટલો છે ને, આ ખાલી બોટલો બરોબર. અહીંથી તુકારા બહુ જૂનું ગાડી લાગે, ભલે એ જે હોય એ જૂની હોય કે નવી હોય, દારૂ પીડો તો આપણે ખબર પડી દારૂની ખાલી બોટલ પડી છે નરેશભાઈ, તો તમે આવો. એટલે મેં ભાઈને ન્યૂઝ વાળાને ફોન કર્યો, મેં કીધું તમે આવી જાઓ. તો અમારી સભ્ય ઉદયતા પર વર્તન કર્યું, અહીંથી સારું લાગે એમ બોલ્યા, અને ન્યાય મારા લાઈવમાં છે, એને મારા તુકારા ઉકારા કર્યા છે, આપણે એને સભ્યતાથી જ વર્તન કરતા હતા, બરોબર. બસ હવે વાંધો નહીં, હવે ચિંતા ભલે દારૂ બોટલો એટલે મારે અહીંયા ઉભો રહું. અહીંયા પડી ભાઈ, અહીંયા પડી આ બતાવી દો. આરટીઓ અધિકારીની બારીની બહાર જ પડેલી છે બોટલો, અનેક બોટલો પડેલી છે. આની અંદર છે, જોઈ લો તો કેટલી બોટલો પડી, જો ઉપર ચડી જાઓ સાહેબ, જો આની અંદર અનેક જાતની બોટલો પડી. જો આમાં તો પાણીની બોટલ છે. ના દારૂની અંદર કાઢો, દારૂની બોટલ જો પડી નીચે. જો હા મેરે દેખાય છે, જોઈ લો તમે જોઈ લો. જો એક અહીંયા પડેલી છે, આની અંદર હતી હમણાં એક બી. પાણીની છે આમાં બોટલ. લઈ જાય